છો इंडिया न्यूज गुजरातना महत्वना समाचारनी शुरुआत करिए वडोदराथी। तो इस्कोन मंदिरे 45मा स्नान यात्रा महोत्सवનું आयोजन कराયું। भगवान जगन्नाथ बलभद्र અને સુભદ્રાજીનો ભવ્ય સ્નાનોત્સવ યોજાયો। સવારે ભોગ અને આરતીનું આયોજન કરાયું। વડોદરાના ઇસ્કોન મંદિરમાં 45મા સ્નાન યાત્રા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। હરિભક્તોમાં ભક્તિનો ઉમંગ જોવા મળ્યો હતો। વડોદરા શહેરના ઇસ્કોન મંદિર ખાતે ભગવાન જગન્નાથ બલભદ્ર અને સુભદ્રાજીની 45મી પરંપરાગત સ્નાન યાત્રા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારથી જ મંદિરમાં વિશેષ મંગળ આરતી, ભોગ અને પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાનને વૈદિક મંત્રોચ્ચાર સાથે પવિત્ર જળથી અભિષેક કરી ભવ્ય સ્નાનોત્સવ યોજાયો હતો। આ પાવન પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો તેમજ રાજકીય આગેવાનોએ ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો। સમગ્ર ઇસ્કોન મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું। વડોદરાના ઇસ્કોન મંદિર ખાતે ભગવાન જગન્નાથ બલભદ્ર અને સુભદ્રાજીની 45મી સ્નાન યાત્રા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પવિત્ર અવસરે વહેલી સવારથી જ હરિભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી। इस्कॉन मंदिर में परंपरागत तरीके से भगवान श्री जगन्नाथ जी का जला स्नान है, स्नान यात्रा है। भगवान अपने निज मंदिर से अपने बैठक में आए हैं। अभी उनको भोग लग रहा है। भोग लगभग 1400 व्यंजन है उनके लिए। उसके बाद आरती होगी, फिर उनको जलाभिषेक अनेक पवित्र नदियों के जल हैं, कुंडों के जल हैं, गंगा जल इत्यादि हैं, और उन सबसे भगवान का स्नान होगा। उसके उपरांत भगवान निज मंदिर में जाएंगे। आज उनका पट बंद हो जाएगा, क्वारंटीन हो जाएंगे, और पुजारियों के द्वारा उनको अनेक प्रकार की जड़ी बूटियों से उनकी सेवा होगी। फिर भगवान 14 जुलाई को आषाढ़ी बीज के दिन स्वस्थ होकर के नगर परिभ्रमण के लिए निकलेंगे। और मैं प्रार्थना करता हूँ जगन्नाथ जी से कि सुंदर बारिश हो, हमारा देश। तो यहाँ का आज जगन्नाथ यात्रा में जे स्नान यात्रा में अमे जोड़વાનો મોકો મળ્યો છે। સ્વામીજી નિત્યાનંદજી સ્વામીજી તરફથી આમંત્રણ મળ્યું છે આજે ઇસ્કોનમાં આવવાનું। પરિવાર સાથે જોડ્યા છે। આખું વડોદરાની સુખાકારી અને વડોદરાની પ્રોસ્પેરિટી માટે લોર્ડ જગન્નાથને પ્રાર્થના કરીએ છીએ। આ વખતે જે જગન્નાથ યાત્રા થવાનું છે આમાં પણ અમે સૌભાગ્ય બનીને જોડવા ઈચ્છીએ છીએ। ત્યારે આખું વડોદરાના લોકો માટે અમે પ્રાર્થના કરીએ છીએ। ખૂબ તો આ તરફ આપણે વાત